ગુજરાતનો આવાજ। આણંદ જિલ્લાના ભાલેજ લંગર ફાઉન્ડેશન દ્વારા 5મો સમૂહ લગ્નનું આયોજન કરાયું। આણંદ જિલ્લાના ભાલેજ ગામમાં લંગર ફાઉન્ડેશન દ્વારા 5મો સમૂહ લગ્નનું આયોજન કરાયું। લંગર ફાઉન્ડેશન આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 22 જેટલા મુસ્લિમ સમાજના યુગલોએ ઇસ્લામ ધર્મના શરીયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો। આ સમૂહ લગ્નોત્સવ દ્વારા એક અનુપમ સંદેશ પણ આપ્યો હતો। ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો 2 ટકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે। આવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ નથી થતા, ત્યારે દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરવા કઠિન હોય છે। નાણાં અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન નથી કરાવી શકતા, પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી તેનો અલ્લાહ છે। આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે। માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર। ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે। ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો 151થી વધુ વસ્તુઓ સખી દાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી, જેમાં લંગર ફાઉન્ડેશન જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન, લંગર ફાઉન્ડેશન હોસ્પિટલ, લંગર ફાઉન્ડેશન સિવિલ ક્લાસ, મેડી ક્લાસ અને કોઈ આકસ્મિક બનાવ માટે મદદનું માધ્યમ બને છે અને આકસ્મિક બનાવ માટે એમ્બ્યુલન્સ પણ 24 કલાક કાર્યરત છે। અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય, કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરાયું। આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ રાજુભાઈ હલાણી, મોઇનભાઈ ચકલાસી વોરા, તોફિકભાઈ આણંદ, જુનેદભાઈ ચકલાસીવાળા, અંજુમ સોરા મુસ્લિમ સમાજ ગ્રુપ એક્ટિવિસ્ટ યાસીન મલિક સબર ફાર્મ, સોયબેન ઠાકોર એપીઓ ઉમરેઠ તાલુકા પંચાયત, ઋષિકેશ સ્વામી કેરળ, મિસ્ટર જુનેદ વોરા મોદી, ભાલેજ જનરલ હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર જય શર્મા, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ડિમ્પલ ઈસરાણી, ડેન્ટલ સર્જન ડોક્ટર બિરેન પાંડે, જનરલ સર્જન વિથ લેપ્રોસ્કોપી સર્જન, એક્સ એપોલો હોસ્પિટલ એન્ડ સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ડોક્ટર નયન ઉપાધ્યાય સીઈઓ, ભાલેજ પોલીસ સ્ટેશન પીએસઆઈ આરબી વાઘેલા અને પોલીસ સ્ટાફ, ભાલેજ સરપંચ, ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલિમોએ હાજરી આપી અને 22 દુલ્હા અને દુલ્હનને આશીર્વાદ દુઆઓ આપી હતી। અને ભાલેજ લંગર ફાઉન્ડેશન ટ્રસ્ટ પઠાણ સલમાન ખાન સંજરી હોટલ પ્રમુખ સૈયદ મોહમ્મદ હાસિમ અમીર અલી, ઉપપ્રમુખ ઠાકોર મહેમૂદ મિયા હાજી નબી મિયા, સરપંચ સેક્રેટરી ઠાકોર મોહમ્મદ સોએબ હાજી નજર મિયા, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર ઉમરેઠ તાલુકા પંચાયત મલેક શબ્બીર મિયા મોહમ્મદ મેમ્બર, ત્યારે ખતીબ મહેબૂબ મિયા અશરફ મિયા વાયરમેન, મલેક શબ્બીર મિયા ખલીફાએ રિફાઈ, સૈયદ આબિદ અલી મંડપવાલે, ઠાકોર રફીક માલીવાડા, મલેક સદ્દામ હુસૈન શફી મિયા, મહેન્દ્રા ફાઇનાન્સ, બસર ચિસ્તી, ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલના વરિષ્ઠ પત્રકાર સફી મિયા, મલેક ઓએનજીસી, સૈયદ જુનેદ અલી તથા સમસ્ત ભાલેજ મુસ્લિમ સમાજ દ્વારા આવેલ મહેમાનો અને આલિમો આગેવાનોનું ગ્રામજનોને સખી દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।